વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। સાથે સાથે પાઠની અંદર આવતી જે અગત્યની જે માહિતી છે તેની પણ આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન 1 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યા નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે, જેનો ઉત્તર છે નૃત્ય કલા અને નાટ્ય કલા। ખાલી જગ્યા 2 દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે, ઉત્તર સંગમ સાહિત્ય। ખાલી જગ્યા 3 ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો, ઉત્તર મેગેસ્થનીસ। ખાલી જગ્યા 4 મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા છે, ઉત્તર ભીમબેટકા। ખાલી જગ્યા 5 ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, ઉત્તર પંચમાર્ક સિક્કા। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રથમ પ્રશ્ન છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો। જવાબ વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી। વેદો 4 છે, 1 ઋગ્વેદ, 2 યજુર્વેદ, 3 સામવેદ અને 4 અથર્વવેદ। વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી। તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપત બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે। આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો પણ સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે। પ્રશ્ન 2 પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા? ઉત્તર પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, આ ઉપરાંત હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવ્યા હતા। પ્રશ્ન 3 સ્તૂપ અને ચૈત્યોનો અર્થ જણાવો। ઉત્તર સ્તૂપ સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય। સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા। બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા હતા। ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો। ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા। ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા। ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો। પ્રશ્ન 4 તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? ઉત્તર તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન,
વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રશ્ન 5. ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? જેનો ઉત્તર છે ગુપ્ત વંશના શાસકોમાં સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય આ રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ વિધાન, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ વિધાન ખરું છે. વિધાન 2, ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. આ વિધાન ખોટું છે. વિધાન 3, ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે. આ વિધાન ખરું છે. વિધાન 4, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકળાનો સંગમ જોવા મળતો હતો. આ વિધાન ખરું છે. વિધાન 5, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. પ્રથમ ટૂંક નોંધ, ધર્મેતર સાહિત્ય. જેનો ઉત્તર છે જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતી સ્મૃતિ ગ્રંથો છે. નાટકો અને મહાકાવ્યો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસવદત્તા, મુચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. સંગમ સાહિત્ય દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય હતું. સંગમ સાહિત્ય તેને કહેવામાં આવે છે. તેમાં શિલપ્દિકામ અને મણિમેખલાઈ નામના વીરકાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્ત કાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા, જેમાં હરિસેન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિતમ મુખ્ય છે. ટૂંક નોંધ 2, પ્રાચીન ભારતના સ્થાપત્યો. પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજના કોઠાર, સ્નાનાગૃહ, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યો. ગુફા સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલા ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. ભારતીય શિલ્પકલાના 2 પ્રકાર હતા, એક ગાંધાર કલા અને 2 મથુરા કલા, જે સંપૂર્ણ ભારતીય કલા છે. સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો
ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. ટૂંક નોંધ 3. પ્રાચીન ભારતની ખેતી. ઉત્તર. પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી જ ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેના સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. ટૂંક નોંધ 4. ગ્રામીણ અને નગર જીવન. ઉત્તર. પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. એક મોટા જમીનદાર, 2 નાના ખેડૂતો અને 3 જમીન વિહોણા મજૂરો, જેને દાસ કહેવામાં આવતા. આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીર ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિ